હવે આગળ વાત કરીએ તો માંગરોળ ખાતે મહાલક્ષ્મી સેવા ટ્રસ્ટ દ્વારા સાતમ આઠમ તહેવારને લઈને જનતા તાવડાનું આયોજન। માંગરોળ શહેરમાં દર વર્ષની જેમ માંગરોળના સેવાભાવી સંસ્થા મહાલક્ષ્મી સેવા ટ્રસ્ટ દ્વારા દાતાઓના સહયોગથી સાતમ આઠમના તહેવારને લઈ શહેરના મધ્ય લીમડા ચોકમાં જનતા તાલડા નામે રાહત ભાવે મીઠાઈ, ગાંઠિયા, ચવાણું સહિત 3 કિલોની કીટ માત્ર 350 રૂપિયામાં રાહત ભાવે વિતરણ માટે સ્ટોલ શરૂ કરાયો। આજે સવારે મહાલક્ષ્મી ગ્રુપના સભ્યો દ્વારા સ્ટોલ શરૂ કરાતા મોટી સંખ્યામાં લોકોએ આ જનતા તાવડાનો લાભ લીધો। જીતુ પરમાર, જર્નલિસ્ટ ટીવી, માંગરોળ। મહાલક્ષ્મી સેવા ટ્રસ્ટ દ્વારા આ તાવડાનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં દરેક મહાલક્ષ્મી સેવા ટ્રસ્ટના ભાઈઓ સતત દિવસ રાત કામ કરે છે અને 1000 કિલો માલ, 1000 કિલો મીઠાઈ, 1000 કિલો ગાંઠિયા, 1000 કિલો શક્કરપારા, 1000 કિલો ચવાણો આવી કીટ રાહત દરે 3 કિલો માલ 350 રૂપિયામાં છેલ્લા 10 વર્ષથી